તો કેમ છો મિત્રો? મજામાં? અમારા સાંગુ જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બપોરના વાગી રહ્યા છે 5:13 એવી કંઈક થઈ છે અને અમે ત્રણેય ભાઈ જઈએ છીએ ચાલી ઉઘાડા પગે મેલડીમાં. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બોળા તલાવે પહોંચી ગયા છીએ. જો બકરી, જો આ બે ભાઈ હાલીને જાય છે અને હું પણ ચાલીને જાઉં છું. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી મિત્રો આપણે ગેબનશાહ પહોંચી ગયા છીએ. જો ગેબનશાહનો ગેટ હું તમને બતાવું. જો ગેબનશાહનો ગેટ, ગેબનશાહ ભાઈ. ને આ છે વઢવાણનું સર્કલ. જો વઢવાણનું સર્કલ. અને આ બધી પબ્લિક અત્યારે ચાલીને જ જાય છે. જો ટ્રાફિક પણ બહુ છે. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે મઢુલિયા પહોંચી ગયા બાપા સીતારામની. જય બાપા સીતારામ. જો ચલો ચા બા પી લેવી. જો ચા પીવી છીએ. જો હું ચા પીવું છું. ગરમ ચા છે. જો ઓલા બે ભાઈ પણ ચા પીવે છે, દીપકભાઈ અને રોહિતભાઈ. અને પછી તો અહીંયા કને આપતા હતા પ્રસાદી ને આપણે લઈ લીધી ચોકલેટની પ્રસાદી. અને પાછા આપણે ચા બા પીને આપણે નીકળી ગયા છીએ પાછા ચાલવા. તો ચલો. મારા માસીની પણ આગળ જ છે. જો એ વ્લોગમાં આવી જાય તો બતાવીશ. જો અત્યારે જે છે ચાલીને અમે ચોકલેટ આપણે ખાઈ લીધી છે. ચોકલેટ બોકલેટ આપણે તો ખાઈ લીધી છે. અને દીપકભાઈ એમને તો આપવા છે. રવિવાર રહ્યા છે તે, આપણે તો નથી રહ્યા રવિવાર. એટલે જો અહીંયા કને આવી ગયા છે બોર્ડ. જો વેડીમાન મંદિરનું તેમનું. અને જો તે બે ભાઈ આગળ છે. તો હાલો આપણે પણ દોડીને જઈ. તો આપણે પણ દીપકભાઈ એમની સાથે પહોંચી ગયા પાછા હતા ને એમને એમ. તો પાછા ત્રણેય ભાઈ ચાલી જાય. એનું વ્યૂ જોવો તમે ખાલી. વ્યૂ એક નંબર છે. વરિયાળી છે બધું. ને ત્યાં કને એક ને આગળ જો મામાદેવનું મંદિર છે. ત્યાં કને પણ ગરદી બહુ છે. જેવી ત્યાં કને પાણી આપે છે. સામે પણ મંદિર છે. ચલો આપણે પણ અહીંયા કને પાણી નતું. આ તો આપણે મિસ્ટેક થઈ જાય. લીંબુ શરબત હતું આગળથી એવું લાગે પાણી હતું. અને આ બેન બહુ વચમાં આવે છે. આમની થોડીક સાઈડ કાપવી પડશે. તો હાલો આપણે આગળ જઈએ. એ બેન બહુ નડતા હતા એટલે અમે થોડાક આગળ આવી ગયા છીએ. જો સામે ગોગા મહારાજનું મંદિર છે. હાલો હું તમને થોડાક પાસેથી દર્શન કરાવું. સામે પણ એક મોગલમાનું મંદિર છે. કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી નાખજો. જો ચલો હું સામે પણ એક મંદિર છે. તો અહીંયા કને અને પોકી ગયા અમે. જોવો દર્શન કરી લો. અને સામે એક ભાઈ સેવા કરે છે. પાણીના પાઉચ આપે છે. તો આપણે લાભ લેવાનો જ છે. એટલે ચલો આપણે પાણીનું પાઉચ લઈ લઈ. તો અને આપણે પણ પાણીનું પાઉચ લઈ લીધું છે. ને પાછા પાણીનું પાઉચ પીતા પીતા હાલતા થઈ ગયા છીએ. અને અહીંયા કને પોકી ગયા હતા. તો એટલી બધી ગર્દી હતી. જોવો ખાલી વાહનો તમે. જોવો તો ખરી વાહનો ખાલી. ઓહો વાહનથી જેવું. ઓ દાદા વચમાં આવી ગયા. આગળ દાદા જોવો. ફાઇનલી આપણી મંજિલે પહોંચી ગયા. જો મેલડીમાં પ્રસાદ પણ લઈ લીધી છે. અને દર્શન કરી લીધા. ચલો દર્શન કરવા. ગર્દી એટલી છે, ભીડ એટલી છે કે વાત જ ના પૂછો તમે. ચલો આપણે દર્શન બર્શન કરી લઈએ સરખી રીતના. દીપકભાઈ ક્યાં રહી ગયા? હાલો દીપકભાઈ પકડો તમે અગરબત્તી કરી નાખો. હાલો તમે. દીપકભાઈ આપણા અગરબત્તી કરે છે. જો તો હું દર્શન કરી લઉં. ચલો અહીંયા કને ગર્દી એટલી છે કે વાત જ જાઓ તો તમે.
પછી થોડોક કેમેરો મારી બાજુ લઈ લીધો મેં જો, અને અમે ભૂલથી છોકરીની લાઈનમાં ગરી ગયા હતા. પછી તોય અમે અગરબત્તી કરી નાખી. જો દીપકભાઈ કરે છે અગરબત્તી. રોહિતભાઈ પણ અગરબત્તી કરે છે. અગરબત્તી કરી લીધી. અહીંયા કને દર્શન કરી લીધા. અને ગરદી એટલી છે, હું તમને ઝૂમ કરીને બહારથી બતાવું છું. જો મેલડીમાં અંદર આવી ગયો. જોવો એ મેલડીમાં. અને જો પછી દર્શન કરીને બહાર નીકળી ગયો હું મંદિરની. અને જો અહીંયા કને ગરદી એટલી છે કે, અને પછી દીપકભાઈને ચાંદલો કરવા રહ્યા. હાલો આપણે પણ રેવી. મેં તો ચાંદલો કરી જ નાખ્યો છે. આમનો વારો આવે તો સારું છે. હવે જલ્દી રોહિતભાઈને તો વાર લાગશે. વ્લોગ તો ચાલુ જ હોય ને મારા મોટા. કે વ્લોગ ચાલુ ને કીધું હા. જો ચલો આપણે જઈએ આમ ઓલી બાજુ. માસી ને ઈ પણ ઈ બાજુ છે. ચલો ઈ બાજુ જઈએ આપણે. માસી એમને પાછે ક્યાં વયા ગયા દીપકભાઈ પાછા દીપકભાઈ મળી ગયા. હાલો પછી ઘડીક અહીંયા ઉભા રહ્યા. માસીને ગોતતા હતા તો આપણે અહીં કને લાભ લઈ લીધો છે. ચોકલેટ આપતા હતા લઈ લીધી. અને માસીને ઈ અહીં કને દેખાણા નહીં. તો પછી હું એમને લેવા ચાલ્યો આમ આગળ થોડોક. તો હાલો હું જાઉં છું માસીને એમને લેવા. રોહિતભાઈ કઈક પ્રસાદી આપતા હતા બધાને. જો મેં પણ ચોકલેટ ખાઈ લીધી. ચકચકાઈ નાખી ચોકલેટ. ને આ ટોપરું બધાને વેચે છે. ચલો હું માસીને લઈને આવું. જો માસીની સામે મને દેખાઈ ગયા. જો આ રહ્યા આપણા માસી. અને આ બે ભૂખલા વેળા. જો આ તો ગમે ત્યાં ભૂખલા જ વેળા કરતા હોય. જો દાંત કાઢે છે તે તો. જો વેફર ઉપાડે છે. ગમે અહીંયા હોય ઈ તો ખાવા જ બેહી જાય છે. તો હાલો આપણે દીપકભાઈ એમની પાસે પાછા. જો આ છે કૂવો. અહીંયા મેલડીમાં પ્રગટ થયા હતા. અને અહીંની પરંપરા છે કે પ્રસાદી બહાર ન લઈ જવાય. પાણી પીને જ બહાર જવાનું એવી પરંપરા છે અહીંયા. ને જો તા તો અમે બહાર નીકળી ગયા. અને અહીંયા કને જો તાવા પણ થાય છે. અહીંયા કને પણ અમે દર્શન કરી લીધા. અને પવનભાઈ ડ્રાઈવર રહ્યા હતા તો પણ તેમને પૂરી ખાઈ લીધી છે. કે ઈ તો પ્રસાદી છે ખવાય એમ કે છે. તો હાલો આપણે અહીંયા કને મહાદેવનું મંદિર છે. અહીંયા પણ દર્શન કરી લેવી. ચલો દર્શન કરી લીધા. ચલો આપણે આમ ફરતા આવી. આપણે અહીંયા પણ દર્શન કરી લીધા. ઓય સમજો. અહીંયા પણ દર્શન કરી લીધા. અહીંયા પણ દર્શન કરી લીધા. ચાલો હવે પાછા આપણે બહાર નીકળશું. એટલે દીપકભાઈ એટલે આમ બહાર વયા ગયા. મારી વાઈટ એ રહેતા જ નથી. જો આઈકન ફોટા છે બધાના. તો ચલો આપણે હવે આમ જઈશું પાછા માસીને એમની સાઈડ. જો દીપકભાઈ કઈ કે છે. મને ઉધરસ થઈ ગઈ છે. વાત જ જવા દો. મને ઉધરસ થઈ ગઈ છે એટલી. અને જો તા અમે પાણી પીવા આવી ગયા. તો ચલો પાણી પી લેવી. તો તરત જ મેં પાણી પી લીધું. રોહિતભાઈ પણ પાણી પીવે છે. બધા પાણી પીવે છે. અને જો અહીંયા રમકડા વેચે છે. બધા રમકડા પણ વેચે છે. અહીંયા કને જો 20, 20, 30, 30 માં રમકડા વેચે છે. અને હવે અમારે પાછું બાઈક પાસે પહોંચી ગયા. અમે લીલી મામાની રાસ જોવી છે. ઈ આવે એટલે
તા અમારે લોચો થયો, અમારે હાલીને જવાનું છે અને દિલીપ મામા મારા માસીને એમને મૂકવા જાય છે પેલા ઘરે. તો અમે પાછા અમે ત્રણેય ભાઈ હાલતા થઈ ગયા છીએ અને ત્યાં જ અમે એક વસ્તુ જોઈ. તો હાલો હું તમને બતાવું એ વસ્તુ. વસ્તુ એવી છે કે તમે જોઈશો તા કહેશો આ હા જો. હાલો હું તમને બતાવું. ડ્રોન છે, ડ્રોન. જો દવા છાંટે છે ડ્રોન. માસી સામેથી હકાવે છે અને એમને જોયા આપણી પાસે એટલે એ તરત આપણી પાસે લાવ્યા એમને ડ્રોન. જો દવા છાંટે છે એ ડ્રોન. ડ્રોન બહુ મોટું હતું. જેવી જ એમને ખબર પડી અમારી બાજુ ડ્રોન લાવ્યું એમને, એવી આપણને સપોર્ટ કરે છે એ પણ. તો હાલો આપણે દીપકભાઈ એમની પાસે જઈ. તો ફાઇનલી આપણા દીપકભાઈ એમની પાસે આવી ગયા છીએ. જો ને દીપકભાઈ કે ઈ આપણને સપોર્ટ તો કરે છે, આપણે જોયું, આપણે દિલથી પણ સપોર્ટ તો કરે છે, સાચું છે. તો હાલો હવે કન્ટિન્યુ. મામાને ઈ માસી નિમને મૂકવા જાય છે. જો પછી અમને લેવા આવે છે. તો દીપકભાઈને આપણે ફોન પકડાઈ દીધો. ફાઇનલી મિત્રો અમને મામાની લેવા આવી ગયા છે અને અમે જઈ છીએ હવે ઘર સાઈડ. જો અને જો અહીંનો વ્યૂ જો ખાલી તમે જો. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને આપણે પગ ધોઈ લીધા. ફૂલ આપણા પગ બગડી ગયા હતા અને વચમાં પોદરો આવ્યો હતો એટલે આપણે પોદરાવાળા પણ પગ થયા હતા એટલે જલ્દીથી ધોઈ નાખ્યા. ફૂલ નળ કરી નાખો. જો અને અહીંયા કને જો આમને મહેફિલ જમાવી છે, બધા બહાર બેઠા છે. જો દીપકભાઈ ને જો આ બધા મારા માસીની બધા બહાર બેઠા છે. તો આપણો આજનો વ્લોગ આટલો જ હતો. જો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જો 1 મિલિયન થઈ જશે તો અમે પાછા પણ જવાના છીએ. તો ચલો બાય.